આગળ વધીએ. આવતીકાલથી 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીનો ગાંધીનગરમાં ભવ્ય રોડ શો યોજાશે. રાજભવનમાં મહાત્મા મંદિરમાં સુધી યોજાશે આ રોડ શો પહેલા પીએમના કાફલાનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો રોડ શો ને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે કે આખરે કેવી રીતે આ પૂરો રોડ શો યોજવામાં આવશે. આપને જણાવી દઈએ, આવતીકાલથી 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અત્યારે જે તૈયારી છે એ હાલ જોવા મળી રહી છે. આપ જુઓ કે જે રિહર્સલ છે 1 દિવસ પહેલાં, પ્રધાનમંત્રીના આગમન પહેલાં જે રિહર્સલ છે એ કરવામાં આવી રહ્યું છે. બિલકુલ આ જ વ્યવસ્થા વચ્ચે આ જ રીતે જે યોજના છે એ પ્રમાણે જ કોઈ સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય એ પ્રકારનું આયોજન, એ પ્રકારની જે વ્યવસ્થા છે તેની પાછળ પ્રશાસન અત્યારે જોડાયેલું છે. મહત્વની વાત છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પ્રકારની સ્થિતિ હતી અને જે જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે તેને લઈને પ્રધાનમંત્રીની સુરક્ષામાં વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે અને એ જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે જે રિહર્સલ છે એ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે સુરક્ષા માટેની તમામ જે વ્હીકલ્સ હોય, સુરક્ષાના તમામ જે વાહનો છે એ પણ સજ્જ છે અને જે પ્રોટોકોલ પ્રમાણે પ્રધાનમંત્રીનો કાફલો પસાર થતો હોય છે તે જ પ્રોટોકોલ અનુસાર જે પ્રધાનમંત્રીનો કાફલો છે તેનું રિહર્સલ અત્યારે અહીં કરવામાં આવી રહ્યું છે અને 1 લાખથી પણ વધારે જે લોકો છે એવો આ રોડ શોમાં હાજરી આપશે. મહત્વના જે પ્રોજેક્ટ છે એ માટેની પણ વાત, પરંતુ તેની સાથે સાથે જ્યારે સૌથી મોટું ઓપરેશન આપણે પાકિસ્તાન સામે જે જવાબ આપ્યો છે એની સામે હવે જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે, પોતાના જે વિસ્તાર છે, પોતાનું જે ગુજરાત છે ત્યાં આવી રહ્યા છે, તો એક તરફ જે પ્રશાસન છે એમની પણ તૈયારીઓ અત્યારે અહીં જોવા મળી રહી છે કે જે રિહર્સલ છે એ અહીં કરવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રોટોકોલ પ્રમાણે જે પ્રકારે જે સાધનો હોય, જે વાહનો હોય તે સાથે જ છેલ્લે જે રીતે એમ્બ્યુલન્સ હોય છે તો તે પ્રકારની જે વ્યવસ્થા છે એ પણ કરવામાં આવી રહી છે. અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2 દિવસીય આ જે પ્રવાસ છે તે પ્રવાસમાં પ્રધાનમંત્રી જે જુદા જુદા પ્રોજેક્ટ છે એનું પણ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે, જેમાંથી સૌથી જે મહત્વના જે પ્રોજેક્ટ છે એમાં રેલવેના પ્રોજેક્ટ છે. સાથે સાથે જ જે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે તેના બેડ વધારા માટેની જે સિવિલ હોસ્પિટલનું જે રિનોવેશન થવાનું છે, જે બેડ વધારા માટેનું જે મોટો પ્રોજેક્ટ છે તેની અમલીકરણની વાત હોય, તમામ જે પ્રોજેક્ટ્સ છે, મોટા પ્રોજેક્ટ છે એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ પ્રધાનમંત્રી કરશે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર. અને હવે જોઈએ ટીઆરપી અગ્નિકાંડની વરસી.